જૂનાગઢના વિસાવદર તાલુકાના કનકાઈ મંદિરે રસોઈનું કામ કરતા એક પરિવારની બાળકી ગઈકાલે રાત્રે પરિવાર સાથે અગાસી પર નિંદ્રાધીન હતી। આ સમયે જંગલમાંથી આવી ચડેલા દીપડાએ અગાસી પર પહોંચીને સીધો બાળકી પર હુમલો કર્યો હતો। દીપડાએ બાળકીને પકડીને ભાગવાની કોશિશ કરી, પરંતુ બાળકીની ચીસ સાંભળીને માતાએ જીવના જોખમે દીપડાના મોઢામાંથી બાળકીને ખેંચી લીધી હતી। માતાની આ હિંમત અને પરિવારના સભ્યોની બૂમોથી દીપડો ગભરાઈને નીચે ઉતરી ગયો હતો। ઘટનામાં બાળકીને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। હાલ બાળકીને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે સઘન શોધખોળ અને પાંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાતે 12 વાગે બધા એને હુઈ ગયા, એટલે અમે હુઈ ગયા ને એટલે ઉઠી નીંદર આવી છે, છોકરી ઉપર પડી ગયો દીપડો, એટલે હુમલો કરીને ગયો ગયો। તમે શું કર્યું? દીપડો આવ્યો એટલે હું યા છોકરી હવે રાયડી નાખીને ઊભી થઈ ગઈ ને પછી એકદમ છોકરીએ ખેંચી લીધી ને એટલે પછી દોરે ને એટલે ઓલા માસીને બરક વાગે છે, માસી રાયડી નાખ્યું એટલે બધા ભેગા થઈ